સર, આપણા ગુજરાતમાં સોપારી અને તંબાકુ એનું વ્યસન એ ઘણા બધા લોકોને ખૂબ વધારે જોવા મળે છે. તો એની હાર્ટ ઉપર કઈ રીતે અસર થાય છે એ ખાસ લોકોને સમજાવવું જોઈએ. સોપારી અને તમાકુ અથવા તો સ્મોકિંગ એ દર્દીઓને એવી મગજમાં એક મિથ છે કે અથવા તો એવી એક માન્યતા છે કે એનાથી ખાલી કેન્સર જ થાય, અથવા તો પેટનું કેન્સર થઈ શકે કે લંગ્સનું કેન્સર થઈ શકે. પણ એક ઇન્ડિયામાં પણ 2-3 સ્ટડી એવા થયા છે અને ફોરેનમાં બી થયા છે, જેમાં એવું જોવા મળ્યું છે કે સિમ્પલ સેવન તમાકુ કે કોઈપણ પ્રકારના તમાકુમાં, જેમ કે સ્મોકિંગ કે સોપારી કે કોઈપણ પ્રકારનું તમે એ સેવન કરો છો, એનાથી હૃદયરોગનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. એનું ડાયરેક્ટ એફેક્શન એટલે થાય કારણ કે એ તમાકુને કારણે હૃદયની નળીઓની અંદરમાં જે કોલેસ્ટ્રોલનું થર જમા થાય છે એ વધારે ખરાબ પ્રકારનું બને છે. એ જે કોલેસ્ટ્રોલનો થર છે એ વધારે વીક પડી જાય છે. એની ઉપરનું લેયર છે એ ફાટવાની શક્યતા વધી જાય છે. અને એની અંદરમાંથી જે તત્વો રિલીઝ થાય છે નિકોટીન કરીને, જે આપણને ખબર છે નિકોટીન કરીને તત્વ છે, એનાથી હૃદયની ધબકારાની અનિયમિતતા બી વધે છે અને જે પડ નબળું પડે છે એને ફાટવાની શક્યતા બી વધી જાય છે.